જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. આજે અઠવાડિયાનો રજાનો દિવસ એટલે કે રવિવાર છે. રવિવારે આપણે સરસ મજાના અત્યારે ગરમા ગરમ ગાંઠિયા અને ફાફડા ખાઈ લીધા અને સાથે કઢી બનાવી હતી. આ બધું કામ કરી લીધું અને ને સવારમાં આપણે અત્યારે બધું કામકાજ કરી લીધું છે. વાની ભરાઈ ગયું છે. તો હવે આપણે નીકળીએ અત્યારે ફેરીમાં. ત્યાર પછી બપોરે આજે રવિવાર છે એટલે દાળ ભાતનો વારો છે. આજે બપોરે સરસ મજાના દાળ ભાત બનાવશું. તો ચાલો મિત્રો, તો આપણું વાન ભરાઈ ગયું છે. ફેરીમાં નીકળી. તો મિત્રો, આપણે બપોરના દાળ ભાત તૈયાર થઈ ગયા છે. આ રાઈસ, જીરા રાઈસ, દાળ ભાત, પછી આ સૂકી ભાજી, રોટલી અને ગાજર મરચાંનો સંભારો. અને આમ જો ઘાટી રગડા જેવી ગામડામાંથી આવી ચાય આપણે અત્યારે લેતા આવ્યા. રોટલી ગરમા ગરમ. હવે આપણે ખાવા બેસી ગયા છીએ. એમને મોઢામાં પાણી આવે એટલે ખાઈ લઈએ. ભાઈ જો મિત્રો, સરસ મજાના ઘઉં પાકવા આવી ગયા છે અને એકદમ દી આથમવાનો સમય છે. સરસ મજાનું વાતાવરણ છે. આમ જો બધી બાજુ આજ થોડાક લીલા છે. આગળ જો બતાવું તમને, ધાણા સરસ મજાના થઈ ગયા છે. જો સરસ મજાના ધાણા. આજે વ્હાઈટ ફૂલ દેખાય ધાણા છે અને આગળ ઘઉં પાકવા આવી ગયા છે. બગસરા તાલુકાની અંદર ઘઉંનું વાવેતર બહુ ઝાઝું છે. ઘઉં, તુવેર અને ધાણા, આ બે વસ્તુ વધારે. આ બાજુ જોવો તમે, એકદમ પાક ઉપર આવી ગયા. તો હવે અહીંયા આજે કોર્નરમાં સાવ બસ સૂર્યનારાયણ આઠમની તૈયારી છે અને આપણે અત્યારે બ્લોગ ઉતારી છે. ખૂબ સરસ સૌંદર્ય દેખાય છે અને સુરત દાદા આઠમવાની તૈયારી છે. સરસ મજાનું વાતાવરણ છે.